હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારી પાસે છે એક મેનુ કાર્ડ. બરાબર, તમને ખબર જ હશે હોટલનું મેનુ કાર્ડ. હવે આ મેનુ કાર્ડ સાથે શું શું થાય છે એ તમને ખબર છે? બરાબર, જો તમારી સાથે એવું થયું હોય ને તો તમે કમેન્ટમાં યસ કરજો. હવે જ્યારે બી આપણે રેસ્ટોરન્ટની અંદર જમવા જતા હોય, ડિનર કે લંચ માટે જતા હોય, બરાબર છે, ફ્રેન્ડ સાથે જતા હોય, ફેમિલી સાથે જતા હોય, બરાબર, કે કોઈ ગ્રુપ સાથે જતા હોય છે કે એકલા જતા હોય છે, તો સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? કે ઓર્ડર શું કરીશું. બરાબર, કેમ કે આમાં જ્યારે ફ્રેન્ડ સાથે ગયા હોય ને અને જો ઓર્ડર કરવાનું આવે ને તો અમુક લોકો તો પાસ જ કરી દે કે ભાઈ તું ઓર્ડર કર. કેમ? કેમ કે એમને ખબર નહીં પડતી. એમને બધી ખબર પડે છે, પણ જો ઇન કેસ જો મંગાવ્યું, જે ઓર્ડર કરીને સારું ના નીકળ્યું તો આ સંભળાઈ કરશે. બરાબર, એટલે અડધા લોકો તો એમ જ કહી દે છે ભાઈ હું ઓર્ડર નહીં કરું. એવી રીતે ફેમિલીમાં બી એવું થતું હોય છે કે મેનુ પાસ કરી દે, ભાઈ ઓર્ડર કરી લો. કેમ કે જો ખબર છે, અમુક એટલા માટે બી નથી કરતા કે એમને ચોઈસની ખબર નહીં તે શું ઓર્ડર કરું. પણ અમુક એટલા સ્માર્ટ હોય છે ને તો ફટ દઈને મેનુ કરશે, આમ ફટ દઈને આમ વિચારીને આમ ચલો આમાં આવું છે, આ ખાવું છે, તમે ખાશો, તમારે 15 મિનિટમાં તો ઓર્ડર ફાઇનલ કરી દે. અને અમુક તો એટલું બધું વિચારશે કે શું ઓર્ડર કરું, ના ભાવ શું ઓર્ડર કરું. બરાબર, અને એમાં જ કયો અડધો કલાક જતો રહે, શું ઓર્ડર કરીશું, શું ઓર્ડર નહીં કરે. હવે આમાં બીજી વસ્તુ એ બી છે કે નવું આઈટમ ટ્રાય કરવા જાઓ ને અને જો એ ના સારી નીકળી ને તો પછી આવી બની. જો ફેમિલી સાથે ગયા હોય ને તમે કંઈક નવું ઓર્ડર કરી દીધું, બરાબર, એટલે અમુક લોકો તો એવું જ કરે કે જે વસ્તુ છે ને રિપીટ જ કરે. બરાબર, 2 થી 3 વસ્તુ એમને ખબર હોય કે આ સારી છે, એ જ ખાવાની, બીજો નવો કોઈ ટ્રાય નહીં કરવાનો. કેમ કે જો નવો ટ્રાય કરે ને જો ખરાબ નીકળ્યું તો પૈસા બી જાય અને પછી 3 જણા કહે ભાઈ આ તું શું ઓર્ડર કર્યું હતું. બરાબર, અને પછી જો એવો ટેસ્ટ બી ના આવે. એટલે આનામાંથી સિલેક્શન કરવું છે ને અઘરું છે. બરાબર, હવે આ તો ગ્રુપની વાત થઈ. એકલા હોય ત્યારે શું? તો એકલા બી હોય ત્યારે બી એ પ્રોબ્લેમ થાય છે. એકલા હોય ત્યારે શું પ્રોબ્લેમ થાય છે કે ચલો મંગાઈ તો દઈએ, પણ એક જણ માટે એટલી બધી ક્વોન્ટિટી આવે કે 2 જણ ખાઈ શકે, તો બાકીનું જશે વેસ્ટ. તો એકલા હોય ત્યારે બી પ્રોબ્લેમ આવે છે કે ભાઈ હું મંગાવું અને મંગાયા પછી હું કેટલું ખાઈશ ને કેટલું વેસ્ટ જશે, એ બી એક પ્રોબ્લેમ છે. બરાબર, એટલે આ મેન્યુ કાર્ડ સાથે તો બધાને પ્રોબ્લેમ છે. હા, અમુક જણા તો એમ જ કહી દીધા ભાઈ ફિક્સ ડિશ હોય તો આપી દો. બરાબર, એટલે કોઈ ઝંઝટ જ નહીં, ફિક્સ ડિશમાં જે આવે એ ખાઈ લેવાનું. બરાબર, એટલે તમારી સાથે આવો પ્રોબ્લેમ થાય છે, તમે શું કરો છો? મેન્યુ કાર્ડ તમને કોઈ આપે તો તમે પાસ કરી દો છો કે પછી એમાંથી ઓર્ડર કરો છો? બરાબર, ઘણા બધા લોકો પાસ કરી દે છે. ખાલી 30% એવા લોકો ફટાફટ ઓર્ડર કરીને ફિનિશ કરી દેતા હોય છે. બરાબર, તો તમારી સાથે આવું થાય છે અને તમે ઓર્ડર કરો છો કે પછી તમે બી પાસ જ કરી દો છો? કમેન્ટ કરીને જણાવજો.